લોકોનો ભરોસો જીતવો અમારા માટે સહેલો નહોતો. આજે તમે જુઓ માર્કેટમાં ઘઉં, ચોખા, તુવેર દાળમાં કેટલી કોમ્પિટિશન છે. અમે જ્યારે દાયિત્વને લોન્ચ કરવાના હતા ત્યારે અમે સૌથી પહેલા એ જ વિચાર્યું કે આપણે લોકોનો ભરોસો જીતવાનો છે, પૈસા માટે કામ નથી કરવું. જ્યારે ફેક્ટરી રનિંગમાં આવી એટલે અમારે ડાયરેક્ટ ફેક્ટરીથી કસ્ટમરના ઘર સુધી કઈ રીતે માલ પહોંચાડવાનો એમના પર અમે કામ ચાલુ. જો અમે ધારત તો ડાયરેક્ટ B2B માં અમે હોલસેલમાં સારો એવો માલ કાપી શકીએ, પણ એનાથી બ્રાન્ડ ના બનત. અમારે ડાયરેક્ટ કસ્ટમરના ઘર સુધી ને કસ્ટમરના ભરોસા સુધી જીતવાનું હોય. આજે દાયિત્વને 2 વર્ષ થવા આવ્યા. અમે સૌથી પહેલા ચોખા લોન્ચ કર્યા, પછી તુવેર દાળ લાવ્યા, પછી ઘઉં લાવ્યા, અને આ રીતે 60,000 થી વધારે પરિવારો દાયિત્વ પર ભરોસો કરે. અને હજી અમારા દાયિત્વના બીજા કસ્ટમરો કહે છે કે તમે હજી આપણી બ્રાન્ડમાં કઠોળ, તેલ, ઘી કે અન્ય વસ્તુ પણ લાવો, પણ એની પર અમે કામ કરી રહ્યા છીએ. કારણ કે દાયિત્વ એટલે દરેક ઘરના રસોડાનો ભરોસો, અને એ અમારો ગોલ છે.